છોટાઉદેપુરના નસવાડીમાં જનસંવાદમાં અધિકારીઓ જ મોડા પડ્યા. નસવાડી મામલતદાર 10 વાગ્યાના બદલે 11:30 વાગે આવતા લોકોએ ખખડાવ્યા. લોકો રજૂઆત સાથે સમયસર આવી ગયા, પણ મામલતદાર ન આવ્યા. મામલતદારની રાહમાં 1.5 કલાક સુધી બેસી રહેલા લોકોમાં રોષ દેખાયો. વિવાદ થતા 11:30નો ટાઈમ આપ્યાનું મામલતદારનું રટણ. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજેશ. જનસંવાદમાં મામલતદાર જ મોડા આવ્યા, લોકોએ રોષ પણ ઠાલવ્યો. મામલતદાર તો કહી રહ્યા છે કે 11:30નો જ ટાઈમ આપ્યો હતો. શું છે આખો મામલો? જી વત્સલ, વાત કરવામાં આવે તો અત્યારે છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર જનસંવાદથી જન વિકાસ અભિયાન ચલાવી રહ્યા છે. નસવાડી જે ગ્રામ પંચાયત છે ત્યાં આજે ગામના જે સ્થાનિક લોકો છે તેમના પ્રશ્નો બાબતનો એક સંવાદ કાર્યક્રમ હતો. જે ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયત 10 વાગ્યાનો સમય આપ્યો હતો, જ્યારે આ જે કાર્યક્રમના અધ્યક્ષ મામલતદાર છે, મામલતદાર 11:30 વાગે આવ્યા હતા. એટલે કે લોકો 1.5 કલાક સુધી અધિકારીની રાહ દેખીને બેઠા, અને જેવા જ મામલતદાર આવ્યા તેવા હોબાળો મચાવીને જે અધિકારી મોડા પડ્યા તે બાબતનો વિવાદ થયો હતો. જી વત્સલ, માહિતી બદલ આભાર રાજેશ.